સુરતના ઉધનામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. હેતલ એપાર્ટમેન્ટમાં ઘરના દરવાજાનો નકુચો કાપી તસ્કરોએ સોનાની ચેન, બુટ્ટી, પેન્ડલ સહિતની કરી હતી ચોરી. સીસીટીવીના આધારે પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. અરવલ્લીના મોડાસામાં એક સાથે 13 દુકાનોના તાળા તૂટ્યા તો શુભ કોમ્પ્લેક્સની 13 દુકાનોમાં તસ્કરોએ માલસામાનની કરી ચોરી. વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની કરી માંગ. પોલીસે ફરાર તસ્કરોની શરૂ કરી શોધખોળ. સુરતમાં સરકારી નોકરી અપાવવાના બહાને 4 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ઝડપાયો. 3 દિવસની રેકી બાદ ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પરથી પોલીસે આરોપીની કરી ધરપકડ. મોટી ઓળખાણ હોવાનું કહી કરી હતી છેતરપિંડી. નવસારીથી ઝડપાયેલા આતંકીઓની તપાસ કરશે એનઆઈએ. ગુજરાત એટીએસે કરી હતી 2 આરોપીઓની ધરપકડ. આતંકી સંડોવણીને ધ્યાનમાં લઈને સોંપાઈ તપાસ. 25 જાન્યુઆરીએ એટીએસે નવસારીથી ઝડપ્યા હતા હથિયારો. રાજકોટમાં પથ્થરનો હાર પહેરી કોંગ્રેસ કાર્યકરે કર્યો વિરોધ. મહાનગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચાર કરતા હોવાના કરાયા આક્ષેપ. મનપાના પૂર્વ વિપક્ષ નેતાએ વશરામ સાગઠિયાએ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર સામે કર્યા આક્ષેપ. ગાંધીનગરમાં જીએમસી ઓફિસ પર કોંગ્રેસનો હલ્લાબોલ. અગાઉ લાંચ લેતા ઝડપાયેલા જીએમસી અધિકારી સામે કાર્યવાહી ન થતા કોંગ્રેસનો વિરોધ. કાર્યકરોએ નકલી નોટ ઉડાડી કમિશનર કચેરીનો કર્યો ઘેરાવ. ત્યારે શાસક પક્ષના નેતાની ગાડીઓ પર માર્યા ભ્રષ્ટાચારના સ્ટીકર. દહેગામમાં 12 દિવસથી ચાલતા પશુપાલકોના આંદોલનનો સુખદ અંત. દહેગામ પશુપાલક સંકલન સમિતિ અને જીતુભાઈ વાઘાણી વચ્ચે યોજાઈ બેઠક. મહત્વપૂર્ણ બેઠક બાદ આંદોલન સમિતિ લેવાયો નિર્ણય. એશિયાનું સૌથી મોટું ઊંઝા એપીએમસી 8 દિવસ રહેશે બંધ. 25 માર્ચથી 2 એપ્રિલ સુધી હરાજી પ્રક્રિયા પર લાગશે બ્રેક. ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં હિસાબી કામકાજને લઈ વેકેશન જાહેર. ખેડૂતોને જણસી ન લાવવા માટે અપીલ કરવામાં આવી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 9 દિવસની રજા. માર્ચ એન્ડિંગને લઈ 25 માર્ચથી 2 એપ્રિલ સુધી રજા રહેશે. જણસીની આવક અને હરાજી બંધ રહેશે. ખેડૂતોને યાર્ડમાં પાક ન લાવવા માટે જાણ કરવામાં આવી. ખંભાળિયા માર્કેટ યાર્ડમાં 6 દિવસનું વેકેશન. 26 થી 31 માર્ચ સુધી અનાજ વિભાગમાં હરાજી અને જણસીની આવક બંધ રહેશે. માર્ચ એન્ડિંગને લઈ ખંભાળિયા એપીએમસીમાં હરાજી સ્થગિત. 1 એપ્રિલથી ફરી ધમધમશે યાર્ડ. સોના ચાંદીના ભાવમાં તેજી. સોનામાં ₹4,500 અને ચાંદીમાં ₹20,000નો વધારો. 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,44,500 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹2,30,000 નોંધાયો. વડોદરામાં વગર વરસાદે પડ્યો મસ્ત ભૂવો. ભાયલી વિસ્તારમાં ભૂવામાં બાઇક સવાર પટકાતા ઇજાગ્રસ્ત. ડ્રેનેજની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન થતા માર્ગ ધસી પડ્યો. ત્યારે અકસ્માતમાં 2 વ્હીલર ચાલકને પણ નુકસાન પહોંચ્યું. અમદાવાદીઓ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર. આગામી 2 દિવસ શહેરના 24 વિસ્તારમાં ગરમી વધુ રહેવાનું અનુમાન. એએમસીએ ગરમીને લઈ કેટલાક વિસ્તારોને હોટસ્પોટ કર્યા જાહેર. રામોલ, હાથીજણ, લાંભા, સાબરમતી, ઓઢવ, વસ્ત્રાલ, નરોડામાં વધશે ગરમી. સરદાર, ચાંદખેડા, વટવા અને બહેરામપુરા સહિતના વિસ્તારોમાં પણ ગરમી વધવાનું અનુમાન. એએમસીએ 24 વિસ્તારોમાં ગરમી વધવાનું અનુમાન કર્યું જાહેર. ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. અમદાવાદમાં 36 ડિગ્રી રહેશે મહત્તમ તાપમાન. સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની ગુજરાત પર અસર નહીં. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં અચાનક વાતાવરણમાં પલટાયું. ત્યારે ભારે વરસાદ અને કરા પડતા ઊભા પાકને નુકસાન જવાની ભીતિ. કરા સાથેના વરસાદથી તાપમાનમાં ભારે ઘટાડો થયો. વાહન વ્યવહારમાં પણ પડી મુશ્કેલી. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર લેહ હાઈવે ભારે હિમવર્ષા. ત્યારે હાઈવે ખોલવા માટે -ડિગ્રી તાપમાનમાં બીઆરઓએ બરફ હટાવવા કામે લાગી. બીઆરઓના જવાનો જોજીલા પાસ વિસ્તારમાં 30 થી 40 ફૂટ ઊંચા બરફના પહાડો કાપીને રસ્તો બનાવવા મેદાને. કેસરિયા વાતાવરણમાં ખીલી ઉઠ્યું શ્રીનગર. ડાલ લેક પર પ્રવાસીઓનું ઘોડાપૂર. સહેલાણીઓ શિકારા રાઇડ અને કુદરતી સૌંદર્યનો લાભો લેવા ઉમટ્યા. પ્રવાસન ઉદ્યોગમાં તેજી જોવા મળી. અમદાવાદમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે કરી સમીક્ષા. પેલેડિયમ મોલ 4 રસ્તાની મુલાકાત લઈ ટ્રાફિકની સમસ્યાના નિવારણ અંગે કરી ચર્ચા. કમિશનરની મુલાકાત દરમિયાન ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારી રહ્યા હાજર.
ગાંધીનગરમાં સુગમ ડિજિટલ ગુજરાત પહેલનું કરાયું અનાવરણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહેલનો કરાયો શુભારંભ. ત્યારે મહાત્મા મંદિરે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાયન્સ એન્ડ ટેકનોલોજીના મંત્રી રહ્યા ઉપસ્થિત. આ પહેલ અંતર્ગત 20 નાગરિક સેવાઓને કરાઈ ડિજિટલ. ત્યારે આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર, રેશન કાર્ડ જેવી સેવાઓ માટે સરકારી કચેરી સુધી નહીં ખાવો પડે ધક્કો. લોકોને ઘરે બેઠા સેવાઓનો મળશે લાભ. જળ સુખાકારી માટે 25,960 કરોડની તોતિંગ જોગવાઈ. નર્મદા અને કલ્પસર વિભાગને ફાળવાયું મોટું ભંડોળ. છેવાડાના માનવી સુધી પહોંચશે પાણી. રાજ્યમાં પાણી પુરવઠા યોજનાઓ માટે કરોડોનું બજેટ જાહેર. જળ સંપત્તિના વિકાસ સાથે પ્રવાસનને વેગ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ. સુરેન્દ્રનગર મનપાનું ₹757.2 કરોડનું વિકાસલક્ષી બજેટ મંજૂર. વિકાસલક્ષી બજેટને સર્વાનુમતે વહીવટદાર KS યાજ્ઞિક દ્વારા બહાલી આપવામાં આવી. તો રોડ, રસ્તા અને પાણી માટે ફાળવાયા કરોડો રૂપિયા. આરોગ્ય અને સફાઈ સુવિધા પર વિશેષ ભાર મુકાયો. નર્મદા પરિક્રમાની વ્યવસ્થાઓને લઈને તંત્રએ યોજી બેઠક. જિલ્લા કલેક્ટર SK મોદીની અધ્યક્ષતામાં અધિકારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ અને બોટ સંચાલકો સાથે યોજાઈ બેઠક. શ્રદ્ધાળુઓને ઉત્તમ કક્ષાની સુવિધા પૂરી પાડી શકાય તે માટે લેવાયો નિર્ણય. વિકાસ બોર્ડની વેબસાઇટ પર રજીસ્ટર્ડ શ્રદ્ધાળુઓને જ પરિક્રમા અર્થે જવા દેવાશે. ત્યારે સ્ટેગરિંગ પદ્ધતિ આગળ જવાનું હોવાથી કોઈ જગ્યાએ 1 થી 2 કલાક રાહ જોવાનો આવી શકે છે વારો. 19 માર્ચથી શરૂ થઈ શકે છે પરિક્રમા. અમદાવાદના SGVP ગ્રાઉન્ડમાં વિશેષ મેચ યોજાઈ. મેદાનમાં ફટકાબાજી કરતા જોવા મળ્યા હર્ષ સંઘવી. તો ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર અને IPS IAS અધિકારીઓ વચ્ચે રમાઈ મેચ. ગુજરાતની ટીમનો થયો ભવ્ય વિજય. ગુજરાત ટાઇટન્સનો શુભારંભ. 2026 IPL પહેલા અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. કિંજલ દવે અને ભૂમિ ત્રિવેદીના તાલે ઝૂમ્યા ખેલાડીઓ. ગુજરાત ટાઇટન્સ 31 માર્ચે પંજાબ કિંગ્સ સામે મેચ રમશે. અમદાવાદમાં ગુજરાત મેન્યુફેક્ચરર્સ એન્ડ એક્સપોર્ટર્સ સમિટ 2026નું થયું આયોજન. ગુજરાત ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એસોસિએશને કર્યું હતું આયોજન. 150થી વધુ SME, ઉદ્યોગ સાહસિકો અને વિવિધ ક્ષેત્રોના વ્યવસાયિકોએ લીધો ભાગ. વેરાવળમાં શહીદ દિન નિમિત્તે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. તિરંગા યાત્રાના અદ્ભુત આકાશી દ્રશ્યો આવ્યા સામે. 150 ફૂટ લાંબી તિરંગા યાત્રામાં 300 યુવાઓ જોડાયા. 300 યુવાનોના વંદે માતરમ નાદથી શહેર ગુંજી ઉઠ્યું. યાત્રાધામ દ્વારકામાં ચાંદીનું દાન કરાયું. પરમ ભક્તે ઠાકોરજીને 1900 ગ્રામ ચાંદીના અલંકારો કર્યા અર્પણ. ભગવાન દ્વારકાધીશને અર્પણ કરાયું ચાંદીનું ધનુષ બાણ.